9 પ્રકારની ભક્તિ, એમાંનું પહેલું શ્રવણ. તમે અહીં કરી રહ્યા છો ને, પહેલી ભક્તિ છે અને શ્રેષ્ઠ છે. બધી ભક્તિ કદાચ અઘરી હોય, પણ આ તો સહેલામ સહેલી. જઈને શ્રવણ જ કરવાનું, ખાલી બેસવાનું, સાંભળવાનું, મનથી સાંભળવાનું. પાછું એમનેમ નહીં, કારણ કે શ્રવણથી સુણે અને હૃદયમાં સ્થાપિત થાય. શબ્દ ક્યાંથી જાય? શબ્દ ક્યાંથી જાય? કાનમાંથી. શ્રવણથી સુણે અને હૃદયમાં સ્થાપિત થાય. એ હૃદયમાં સ્થિર થાય. હૃદયમાં શબ્દ હશે ને, પછી આજે ભલે કામ નહીં આવે, પણ એ શબ્દ હૃદયમાં પડ્યો હશે અને 5 વર્ષ પછી કોઈ ઘટના બનશે અને ત્યારે તમને એ શબ્દ તમને પ્રોટેક્ટ કરશે કે વાહ, મેં કથા સાંભળી હતી, એમાં અમે આમ જાણ્યું હતું, તો આનું ફલ કથન આમ કરાય. આવી આપણને અંદરથી ભાવ પ્રગટ થશે. અંદર હશે તો, હૃદયમાં હશે તો, ઘટો ઘટમાં વ્યાપિત હશે તો. સ્થિરો ભાવ, અંદર સ્થિર કર. અહીંથી જાય ને અહીંથી નીકળે તો નકામું. પાછું સ્થિર કરવું શ્રવણમાં. તો પહેલી ભક્તિ છે શ્રવણમ, ખાલી સાંભળો બસ. બીજી ભક્તિ કીર્તનમ, કીર્તન કરો. વચ્ચે વચ્ચે કીર્તન આવશે તો કીર્તન કરવાનું. રાસ આવે તો લેરખો લઈ લેવાનું, આનંદ કરવાનો. ખાલી આપણે સાંભળીને જીવનમાં ઉતારી ક્યારે શકીએ કે આપણે પ્રસન્નતામાં હોઈએ તો. હૃદય અને ચિત્ત પ્રસન્ન હોય તો. અને ચિત્ત પ્રસન્ન ક્યારે રહીએ? મંત્રમુગ્ધ બનીને નહીં. અતિ પ્રસન્નતા. કીર્તન આવ્યું છે એટલે કીર્તનને ભક્તિ કીધી છે. કી એટલે કીર્તાર. કીર્તનનો અર્થ શું થાય? કી એટલે કીર્તાર, તન એટલે શરીર. શરીર રૂપી તનને અમે કીર્તારના હાથમાં સોંપી દીધું, એનું નામ કીર્તન છે. કીર્તનમ સ્મરણમ. ત્રીજું સ્મરણ. બસ અમે સ્મરણ કરીએ. અમે તને કોઈ દી નહીં ચૂકીએ, અમે તારું નામ નહીં ચૂકીએ. ગમે તે થઈ જાય, ગમે તે થાય તોય અમે નહીં ચૂકીએ. બસ અમે તારું સ્મરણ કર્યું છે, અમે તારા નામ લીધા છે, તારે કરવા પડશે કામ. ઠાકર અમને મેલમાં ઠેલી, તું છે એકલનો બેલી. રાઘવ અમે તારું અંગ કહેવાય, જીવન કોને આશરે જાય. હે રાઘવ, હે રામ, હે કૃષ્ણ, અમે તારું અંગ કહેવાય. અમે ક્યાં જઈએ બાપ? અમે તારા નામ લીધા છે, અમે તારી કથાઓ સાંભળી છે. હવે તારી જવાબદારી આવે બધી. નો શું કરે? બધુંય કરે. રાઘવ અમે તારું અંગ કહેવાય, જીવન કોને આશરે જાય. એ તારું લેલું હશે ત્યાં લગી બીજો, ધીરશે નહીં તલવાર. ઠાકર અમને મેલમાં ઠેલી, તું છે એકલનો બેલી. એ રાઘવ અમને મેલમાં ઠેલી, તું છે. અમે તારા નામ લીધા છે, અમે તારી કથાઓ સાંભળી છે. કહી શકો તમે? હો હા, કઈ કર્યું હોય ને તો કહી શકાય, કઈ કર્યું જ ના હોય શું કહી શકાય? જેની હાવ કોરી પાટી જ હોય, જેને જિંદગીમાં કોઈ દિવસ સ્મરણ જ ના થયા હોય, એની ફરિયાદ શું હોય? ફરિયાદ તો એની હોય જેને પરીક્ષા દીધી હોય, જેને કઈક આખા વર્ષ મહેનત કરી હોય
અને કદાચ પરીક્ષામાં કદાચ ઓછા ગુણ આવ્યા હોય તો ઈ ફરિયાદ કરી હગે કે અમે મહેનત કરી હતી ને તે કેમ ઓછા ગુણ આપ્યા બાપ. પણ જેને કાંઈ નો જ કર્યું હોય ઈ ફરિયાદ કરવાની લાયક છે? કાંઈ નો કર્યું હોય મંદિરે જઈને ઊભા હોય, હે ભગવાન તમને કાંઈ ખબર નથી પડલે, તને જ ખબર પડે જ બધી. ફરિયાદ કોની? જેને કઈ કર્યું હોય એની ફરિયાદ. એ સ્મરણ કરો બસ. કથા ચાલુ હોય ને તમારા મુખમાંથી સ્મરણ ચાલુ હોવું જોઈએ. અને હું તો એમ કહું કે 7 દિવસ તમે અહીં આવ્યા છો, કથા શ્રવણ કરી છે, જ્યાં સુધી તમે અહીં રહ્યો ને ત્યાં સુધી કથા ન હોય ને તમે અહીંયા પરિસરમાં આટા મારતા હોય ને તોય તમારા મુખમાંથી સ્મરણ ચાલુ રહેવું જોઈએ. અરે પરિસરમાં હું ગામમાં આટા મારતા હોય ને ખરીદી કરતા હોય ને હરકી પેઢીમાંથી તોય તમારું સ્મરણ ચાલુ રહેવું જોઈએ. હા, ત્યારે આ યાત્રા સફળ થાય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે. એક ઘડી જવા ન દેતા હો, એક ઘડી ખાલી ન જાવી જોઈએ. હા, લાભ લઈ લેવાનો. આ તો ગંગાજી આવ્યા છો અને ખોબા પીવાય ને એટલા આપણા, બાકી તો વેનમાં જવાના જ છે. એમ દિવસોમાં જેટલું સ્મરણ થયું ને એટલા દિવસો આપણા, બાકી બધા દિવસો જતા જ રહેવાના. એક ઘડી આધી ઘડી આધી મેં પુની આ તુલસી સંગત સાધુ કી. કોની? સત્સંગની. તુલસી સંગત સત્સંગ કી કટે કોટી અપરાધ. કટે કોટી અપરાધ. એવી સત્સંગની ઘડી, એવી મારા શ્યામની ઘડી કટે કોટી અપરાધ. કરોડો અપરાધ ને ક્ષમા કરી દે છે. કરોડો અપરાધ. એક જ કડી મારે કેવી છે તમને. લાખો ગુના તો ક્યાં કરે, કરોડો ગુના બક્ષીશ. ખાલી આવીને એના શરણમાં ગીતામાં લખ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. એકવાર બધું છોડીને આવી જા, તારા કરોડો અપરાધને ક્ષમા કરી દઉં. બસ એક વખત શરણે આવી જા. ગુનાઓ ઘણા કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સભાએ ભાવ છે. બહુ કડી સાંભળવા જેવી છે એટલે 2 કડી ગાઉં છું. કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સંકટના કરુણાનો કોઈ પાર નથી. એના પછીની કડી હવે સાંભળજો. મેં લાખો ગુના કર્યા છે, મારી ભૂલો અસંખ્ય થઈ છે. લાખો ગુના કર્યા છે, મારી ભૂલો અસંખ્ય થઈ છે. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલો
કરનારા